ચો તાપડ થાકી ગયો ખેતરમાંથી આવતા આવતા જબરજસ્ત તાપડ વારે કઈક તાપે ઉપર આમ પંખો એ નહીં હા લાલભાઈ નો પંખો પડ્યો પેલા જોવા દે કે હક નહીં લાલભાઈ ભાઈ દેખાતા તો નહીં હો ખાવા દે કોઈ આવત આ થઈ પડે ખોદાલ તો નહીં મસ્ત આવો હવે શાંતિ મળી જીવ આવ્યો ઓછી હવે હા બાજરી મોટો મહિને આવ્યો તાપ તાપ થઈ ગયો દે પંખો કોણ લઈ ગયું લે કોણ મેલો તો પંખો મારો અને જો લઈને પડ્યો હતો કે વાયરો ખાય હું તે તડકો મારું અને પડે પડે વાયરો ખાય હા ભાઈ આવું તો હતું છે લાઈટ જયું કે લાઈટ જઈ નહીં બંધ કર્યો સમીએ લાલભાઈ તમે આટલો બધો વાયરો ખાવાનો શોખ હોય તો લાવી દો કે પંખા લાલભાઈ યાર ખેતરમાં જો ચક્કર આવે એવું થતું એટલે એ ચક્કર આવે એવું તો હું કરું વાયરો ખાવા દો લાલભાઈ ના ભાઈ ના એ વાત કરવાની જ નહીં વાયરો તમારે પૈસા નહીં લાઈન અત્યારે તો કુલર કેવું મળે ઠંડુ એમ બરફ જેવું વાયરો નાખાય એવું લાલભાઈ તમે લઈ આવો કુલર પૈસા નહીં પૈસા લોટ હા લઈ જો એડો લઈ જો તો હા હવે કદી લેવા ના આવતા જોતો એ નહીં હવે હા નકા પગ ભાજી નાખ્યો વરગ ગયો અમે કાયા તો નહીં જોતો ચાલશે લઈ જો તમે હા આખો દડો આ ચોરી બોલે બોલે આપણે અહીં લઈ જાઓ લાલભાઈ તો મેણો તો મારે લાવવું પછી મારે પંખો તો નહીં પણ હવે કુલર લાવવું ઠંડો વાયરો નાખે એવું અત્યારે જ હવે ઊંઘું નહીં હવે જવા જ દે મને કુલર લેવાય જવું એટલી વાર હવે છૂટી ઘણા હવે આજના નાયદા રહેવાનું તાપનું પંખો લઈ ગયો હરખો મારા વાયરો હું નહીં ખાતો વાયરો અને હરખો લઈ જાય કયો એના પૈસા એટલા બધા ના લાવી દે ને પંખો આ પંખો લઈ ગયો કાલ બીજું કોઈક લાવું બીજું લઈ જાય એટલે એ બધી શરમ રાખવાની જ નહીં ચોખ્ખી નાત પાડી દેવાની એની ચડવી ચડ એના ઘેર રે વધારે ખા બીજું હું નહીં વાયરો ખાતો હીરો વળી વાયરો ખાવા મારો પંખો લઈ જાય જબર મોણા હક આવા ઘર જોડી રખાય ના કદી તો બેવા દે તો વાયરો ખાવા દેવાનો નહીં પંખો હાલવાનો નહીં કદી આટલામાં લીટી બહાર એને આબા દેવાનું નહીં મકાજ રાખવાનું એને તાકાતો લાવશે કુલર લાવવાનું કહેતો હતો કુલર કશી કર હું કુલર લાવવાનું કહેતો હતો કુલર એ કુલર એ લાવવાનું કહેતો હતો કેવું હોય વાયરો ઈકણ મિલશે તો વાયરો તો હોય જડશે કે મારા મત આવી જાય આપણો પંખો ચાલુ કરવાનો નહીં કે લાઇટ બિલે નહીં પડે કે ચોખ્ખો ઠંડો હવા ખાવા થા હો કે કુલર લાવશે તો હોય જ મિલશે કે આપણે આટલે ખાટલો આડો કરી દેવાનું અને સુઈ જવાનું એને ખબર પડે કે લાલભાઈ કોઈ જેવા તેવા મોં નહીં પણ એમ તો કુલર લેવા જેવું હમણાં હાલ જ આવશે લાલે હું મને વાયરો ના ખાવા દે કુલર લાવ્યો હતો એનો પંખો કરવાનો નહીં જોતો એ મારો જ નહીં ખાવા દેવો નલે આય આવો કે તું ઠંડુ લાવ્યો હતો લે આ એ નોખું હતા પીથામાં લે
ખેંચી લે વાયર તાપ તો લાગ્યો અમે ચાલુ તો નહીં થતું ચાલે કે આ એક કાંઈક જોઈએ વાયરો ખાવા દે તમને જો મસ્ત ઠંડો વાયરો આવા અલ્યા હનો અવાજ આવો હારે હા હરખો તો કુલર લાવી દીધું અલ્યા હા હા ઠંડો એમ પવન આવો એ લાલભાઈ હા શું કરો આ હું કુલર લાયા હું લાયા રે એ કુલર જ છે તમે તો વાત લાયા અરે ઠંડો એમ વાયરો હતો આડા આવું તમારા નહીં પંખાનો વાયરો નતો ખાવા દેતા ને. તમે આટલા બે જા તમે આ સાઈડ આવવાનું જેડો પીરી સાઈડ જતા રહો અમાર પંખાનો ઊંડો લાઈ વાયરો હતો તો મને તો ઠંડો એમ આવો હ એ તમારો વાયરો બાયરો ખાવાનો જ નહીં હેડો તમે યાર આવું કરો હો તમે હવે વાયરો ખાવા દેતા આખો પંખો તો આલે તો તમારે નહીં તો એ તો આલે તો તમે લઈ ગયા તા લડો તો તારે તો આ સાઈડ આવવાનું જ ત્યાં લીટી સાઈડ હારું હારું તા હેડો લાય ગાલી કુલર એ સુખનો સૂરજ ઉગાડી દીધું મારા નાથે ઓખો વાયરો તમે ઠંડો વાયરો ખાશું એમ કરે ને તો કુલર બગડી જા એ ના બગડે જોઈ લેજે તા ગમે તે એ તો બળો તમે બળો ગમે એમાં ઉંદેડા વાયર કાપી નાખશે પણ બંધ થઈ જાય કુલર ના બળો હા હું કહું એટલે કમ્પ્લીટ જ હોય હમણાં રાખવા દે તમે વાયરો લઈ ખાવા જવાનું આટલો તો ઉતરા બળી તું તમે બળો તમે ચૂપ અમે ખાલી આટલો પંખો લાવ્યા તો વાયરો ખાવા દીધો તો વાયરો સારો ખાવા દઉં તાર વાયરો આટલો વાયરો નહીં આવે આટલો નહીં આવે આ તે પડે પડે ખા વાયરો બીજું એ ખાય ઠંડો જેવો એસી જેવો વાયરો આવે ખબર હે? તારો વાયરો જ ખાવાનો તાર બીજું તો તાર ઘરમાં ખાવાનું હોય ને તું વાયરો જ ખાઈ તાર એ વાયરો તો ખાઈએ હોકા ના ખાવાનું રહ્યું તમે ખો કોક તો કરવું પડશે મારે વાયરો ગાધા પણ ચાલશે નહીં તો વારે ચોક જતો રહે ને તો કુલર આમાં કા ફેવરીન ઠંડો એમ વાયરો મારે ખાવો તો સજ મારે ચોક જાય તાણા ક અને તોય ફોન બોને આવતો નહીં જા મારા ભગવાન જાવ અહીં જાતો કોઈ હલો હા બોલો હા આવ્યો 2 મિનિટમાં આવ્યો હા જાવું પડશે ફોન આવ્યો રાખજો કોઈ કુલર ના લઈ જાય ચાલુ ચાલુ કરો નહીં હા આખો જતો રહ્યો કુલર હોય લાવીને પડે પડે વાયરો ખાવું હા 10 વાયરો આવવાનો ને ઠંડો એમ વાયરો જિંદગીઓ પહેલી વાર આવો વાયરો કાઢો તાપનો કંટાળી ગયો એટલે હવે કુલર તો ગયું ઘરમાં છે ઘરમાં જ હોય ના ઘરમાં નહીં કુલર તો
જીતો કન થાય કુલર લાંડો જ નહીં લઈ ગયો લે આ ચો વાયરો ખાયા એટલે શરમ આવે એ લાલભાઈ એ હા આ શરમ નહીં આવતી કુલર લઈ ગયો એટલે લાઈટ જાય હું લાઈટ નહીં જાય કુલર બંધ કર્યું તમને તારું હો ટાંકરનું હો એટલે હું તો કહું મારું હતા હા ચોઈ ચાર વર્ષે નવું લાય એટલે લઈ જવાનું તારું હોત લઈ જતા ને તાર ઘેર તો મારું જ શકતા ને લઈ જાય ખબર નહીં પડતી વાયરો ખાવા લઈ ગયો તો એમાં હું તારું છે ખરે પૂછીને લઈ જાય તમે તમારા પંખાનો વાયરો નતા ખવા દેતા એ તારે ડોસીને પૂછીને લઈ ગયો હો કે લઈ જો લાલભાઈ ને કીધું એટલે હું લાયો તો ડૂસી તો ના પાડી હતી યાર એ પૂછી જો જઈ ઘેર જો હા એ તો પૂછ્યું હું એ કે ખબર જ નહીં કે કુલ લઈ ગયું એ તો કઈ લાયો તાર હા હું તો નહીં તારે લાયો પૂછ્યા વગર લઈ તો ખબર નહીં પડતી એમાં તારે શું ગવાઈ ગયું કોઈ લાઈટ બિલ આવી ગયું લાઈટ બિલ નહીં પંખાનો પેલો પંખા તો કહે જાય કે અમારા તો લાઈટ બિલ આવી ગયું તો લાઈટ બિલ આવી તારા આવી ગયું મારો શું આવી છે વાત હવે કરી હવે કુલર ને અડવા બડવા નહીં તને હું કીધું કે આટલા નહીં આવવાનું આ ને એનું જાય હા? બગા જાય ને કે લાપા 2 મિલિયન હેડ એટલે લાફકરા મેળવા કે તું તાને ચમ હા એટલે શું કરી લઈએ તું અલે હા હા રખાજી લાફા મેળવા ગયા અરે હું થયું એ તો કયો પેલા વાત એમને હું એકબીજાને દેવા માંડ્યો ડાયરેક્ટ આ કુલર લઈ જાય ચમ દુકાનનું કુલર યુવાનું તમારું અલે આજ નવલા યાર કરણભાઈ નવું લાયા જતી એવું તા હા તો ચમચમ લાયા લાલભાઈ એવું કુલર અરે વાયરો ખાવા પડી રહ્યું હતું તો મુકો વાયરો ખાવું તાપ લાગતો હતો ખાલી 2 મિનિટ આમ ખાલી જો બહાર એમાં તો કુલર લઈને વાયરો ખાવા માંડે તો હું વાંધો એમાં આ તાપ પડે આટલી બધી ગરમી પડે 2 મિનિટ વાયરો ખાતો એમાં શું થઈ ગયું કે તમે કુલર ઘરે નહીં ગયું હોય એમ તો ના પાડું પણ હું જેમ પંખો લાવ્યો તો ને વાયરો ખાવા તો મારે મને બોલીને કે વાયરો ખાવા નહીં એ હા લાલભાઈ ઓ માર પંખો લઈ ગયા કીધા વગર તે કેવું તો પડે ને તાણ તે હવે તમે પંખો લઈ ગયા તમે એવી રીતે કુલર લાયા એમાં બાજવાનું હોય હવે કયો એ તો સાચી વાત બાજાય તો નહીં આમ તો તારે આવી નાની વાત બાજવાનું ના હોય બે જણા પાડોશી હોય જોડે જોડે રહો આવી કુલર જેવી બાબતે તમે બાજવા બે જણા શરમ નહીં આવતી તમને એમ ખબર ના પણ હું પેલો પંખો એનો લઈ ગયો કે હું કીધું હાલ તાપલો છેતમથી આવ્યો ને તો હું કીધું વાયરો ખાઉં તો મારે વાયરો ના ખાવા દે એવું ના કરે લાલભાઈ ઉપરથી તમારે બે જણા હંપી રહેવું પડે અને બે જણા ભેગો વાયરો અડે ને એ કરે એવી રીતે વાયરો ખાવો પડે કે આ ધોપલાથી આ સાઈડ નહીં આવવાનું કે આવા ભાગ પાડશો ને આખી જિંદગી જોડે રહેવાનું હોય અને હવે નાની વાતે બાદ તો વહેલા મરી જાઓ હારું હવે આ ડોશીનો વાદે ચડ્યા ડોશીના એ તો હવે બે માં એક જ ભાઈ કીધા એવું ને બે ડોશીઓનું તો આપડે ઓને ડોશી ટાઈટ કરે ને તમારે ડોશી ચાવ્યો પૂરા વાયરો ના ખાવા દીધો ને એટલે કુલર લાવવું પડ્યું મારે હારું અને કરી તમે અમાર કુલર લઈ જાઓ હવે અડવા બડવા નહીં કુલર એવું ના રાખશો હરખાજી હવે તમે બે જોડે જોડે રહો બે જણા ભેગો વાયરો અડે ને એવી રીતે કુલર મેળવાનું એટલે એ તો શેક આ બાજુ સુધી વાયરો અડશે અહીંયા પંખો લાયા ને ખાશે કે પણ હવે પંખાની ચો વાત કરો કુલર લાયા હોય ને તમે તો એવી રીતે સેટિંગ કરો કે બેને વાયરો અડે ના હું કરવા વાયરો અડવા એટલે તમારે કોઈક દાડો કોઈક જરૂર પડશે તો લાલભાઈ હાલશે હાલશો કે નહીં હાલો હાલજો હાલજો બસ હવે તમે પહેલાથી એવું રાખો હવે તમે જો પંખો હતો નિયન જોઈ નતું એટલે તમે પંખો નતા હાલતા આવું તો ના ચાલે ને તમારે ઇવન પંખો હાલવો પડે કે આ તમે મહેમાન આવે તો અમારે પંખો લઈ જજો બરાબર હા તો પછી એમ રાખતા હતા જાન હારું લે તો આપણે સમાધાન થઈ ગયું બરાબર ઓવા હવે આવો ભૂલ ના થાય જો હા, નહીં થાય. આ તાપ પડે ને આવા તાપમાં બાજા વગર શાંતિ કુલર નો વાયરો ખો અને ચિયા ટાઈમે પટી જાવ ખબર નહીં પડે એટલે બે શાંતિ ભેગા મળીને વાયરો ખો હારો કરમ ભાઈ આમ તો કોક કોમથી આવ્યો તો પણ હવે તમે બાજા ઝઘડા મારું કોમ કોમ જ હતું ભૂલી બોલો? ગયો કશું નહીં હવે ભૂલી ગયો હવે આય પછી કોક દાડો બરોબર લેડો તાણ બેહો શાંતિથી લેડો આવ્યો હા હારું જોડે તા હો આવો. હવે જોઈ વિચારી પેલું કરજો હારું હારું